નમસ્કાર, વાડીનાર વાડી શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે। વાડીનાર વાડી શાળામાં મેં 2 વર્ષ પહેલાં જોઈન કર્યું। અહીંયા અમારે જે બધા વાલીઓ છે એ 90% મચ્છીમારીના ધંધામાં રોકાયેલા છે, મુસ્લિમ વાઘેરના વાલીઓ છે। અને પહેલી તો મેં આ ગામમાં આવ્યા પહેલાં સ્વચ્છતા પર ધ્યાન રાખ્યું, કારણ કે અમારી શાળાની બહાર જ ઘણો બધો કચરો એ નાખતા હતા। ગામ લોકોનો સંપર્ક કર્યો અને જ્યાં મેં મેઇન ગેટનું નિર્માણ કરાવ્યું। આવીને જોયું તો 4 રૂમ, અમારા 400 બાળકો હતા। એક મોટી ચેલેન્જ હતી મારી પાસે, એટલે મેં રૂમ તો પોસિબલ નહોતા એટલા જલ્દી બની શકે, એટલા માટે મેં એસઆર કંપનીનો સંપર્ક કર્યો, કારણ કે મારા બાળકો તડકામાં મધ્યાહન ભોજન લેતા હતા અને એ મને ઘણું દુઃખ થતું। એટલે એસઆર કંપનીએ મને એક સરસ મજાનો 40 ફૂટ મોટો એક મધ્યાહન ભોજન શેડ બનાવી આપ્યો છે। દરેક રૂમનું મને ઇલેક્ટ્રિક ફિટિંગ કરાવી આપ્યું છે। આયુસીએલ કંપનીએ પણ ઘણું બધું અમને દાન સપોર્ટ કર્યો છે અને અમારા બાળકોના શિક્ષણ માટે કેમ કરીને આગળ વધે, અને એસઆર કંપની અમને એક સરસ મજાનો પ્રોજેક્ટર સાથે એક એવી રૂમ, ઓડિયો વિઝ્યુઅલ રૂમનું પણ નિર્માણ કરે છે। હું આપને આપણો મધ્યાહન ભોજન શેડ બતાવું છું, કઈ રીતે અમારું નિર્માણ પામ્યું અને કેટલો મોટો છે એ તમે જોઈ શકશો। મધ્યાહન ભોજન શેડ આ જે બેઠો એ મારી ઓફિસ હતી, એની બહાર આપણે નીકળીએ છીએ ઓફિસની બહાર, તો અહીંયા એક પાણીનો ભૂગર્ભ ટાંકો છે અમારો, અને ત્યાંથી છે અને આ મધ્યાહન ભોજન શેડ છે। આ મધ્યાહન ભોજન શેડની અંદર 40 ફૂટ, જે મેં એમને તે કહ્યો 20 ફૂટ પહોળો છે અને લાંબો છે, 40 ફૂટ લાંબો એક મધ્યાહન ભોજન શેડ બનાવ્યો છે। હું તમને બતાવું, એ મધ્યાહન ભોજન શેડ વાડીનાર વાડી શાળામાં એસઆર ફાઉન્ડેશનના સહયોગથી અમારો આ જે પ્રોજેક્ટ છે એ સફળ થયો છે, એ અમને બનાવી આપ્યો છે। અહીંયા એક દિવાલ હતી, એટલે અહીંયા બહાર બધો કચરો નાખતા, એટલે અહીંયા મેં એક ગેટ બનાવ્યો છે અને લગભગ 15 થી 20 જેવા ટ્રેક્ટર અહીંયાથી કચરો દૂર કર્યો છે, ગામ લોકોને સજાગ કર્યા છે અને ઘરે ઘરે જઈને સમજાયા છે। અમારી શાળા નાની છે, વાડી શાળાનો એક પ્રોજેક્ટ છે, પણ અમારી જે સંખ્યા વધારે છે, 400 બાળકો ભણે છે। જો અહીંયા સરસ મજાનો ગેટ એ એસઆરએ બનાવી આપ્યો છે, સરસ મજાનો એ છે। અમારા 4 રૂમમાં ઇલેક્ટ્રિક ફિટિંગ છે, એક નાનકડી મારી ઓફિસ છે, અને જેમ બને એમ અમે આ શાળાને ઉત્તરોત્તર અમારા બાળકોને સુવિધાસભર શિક્ષણ મળે। આની ઉપર મારી એક કમ્પ્યુટર લેબ બનાવાય છે, તમે જોઈ શકો છો અહીંયા એ કમ્પ્યુટર લેબ છે, અને તેની નીચે અમારું સરસ મજાનું એક એવી ઓડિયો વિઝ્યુઅલ રૂમનું પણ અમે નિર્માણ કરવા જઈ રહ્યા છે, એ અમારું થશે। આ બધો સહયોગ લોકપાળાથી, લોક સહયોગથી સાકાર પામ્યો છે। એટલે મિત્રો એ જ કહેવા માગીશ કે જો સહી અર્થમાં આપણે દિલથી, તમન્નાથી કામ કરીએ તો કોઈ પણ કામ